students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today we will learn English grammar tense. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામર ટેન્સ વિશે ભણીશું. Today's we will learn about present perfect tense in this video. આ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે શીખીશું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર છે? લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ, ડેફિનેશન ઓફ ટેન્સ. તો વોટ ઇઝ ડેફિનેશન ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ? પહેલાં તેની વ્યાખ્યા વિશે શીખીશું. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વ્યાખ્યા શું છે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝડ ટુ ઇન્ડિકેટ ધેટ an action or event has been completed but its effect is ongoing. Okay. કોઈપણ ક્રિયા કે ઘટના પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર ચાલુ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. રાઈટ? There are many different situations where the present perfect tense can be used. Okay? It can be used in the following ways. Okay? Present perfect tense is used to describe an action that is being repeated between the past and present. કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ જે છે એ ઘણી બધી સિચ્યુએશન માટે થાય છે. તો કઈ કઈ સિચ્યુએશન માટે ઉપયોગ થાય છે? તો કે પાસ્ટ અને પ્રેઝન્ટ એટલે ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે કોઈ પણ ક્રિયા કે ઘટના થતી હોય તેને ડિસ્ક્રાઇબ કરવું હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, to describe an action that started in the past and is still continuing in the future. કે ભૂતકાળમાં પાસ્ટમાં શરૂ થયેલી કોઈ પણ ક્રિયા કે ઘટના પાસ્ટમાં શરૂ થયેલી હોય અને ફ્યુચરમાં ભવિષ્યમાં તે ક્રિયા કે કોઈ પણ ઘટના હોય એ હજી પણ ચાલુ રહેલી છે તેને ડિસ્ક્રાઇબ કરવું હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે. નેક્સ્ટ, ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ધેટ હેઝ નોટ યટ બીન ફિનિશ્ડ. કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો બીજો ઉપયોગ ક્યારે થાય છે? તો કે કોઈ ક્રિયાનું વર્ણન કરવા માટે એવી ક્રિયા કે જે હજી પૂરી થઈ નથી. કે ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન ધેટ હેઝ નોટ યટ બીન ફિનિશ્ડ. એવી ક્રિયાનું વર્ણન કરવા માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે કે કોઈ ક્રિયા કે ઘટના હજી પૂરી થઈ નથી. નેક્સ્ટ, ટુ ડિસ્ક્રાઇબ એન એક્શન વેન ટાઈમ વોઝ નોટ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. કે કોઈ મહત્ત્વનું પાસું ન હોય ત્યારે તે ક્રિયાનું ડિસ્ક્રાઇબ કરવા માટે પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે. ઇન ધીસ ડેફિનેશન વી હેવ લર્ન વેર ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝડ. રાઈટ? કે આ વ્યાખ્યામાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે તે વિશે શીખ્યા. રાઈટ? ક્લિયર? ઓકે. નેક્સ્ટ, ફોર્મ ઓફ ટુ બી. કે ટુ બીના રૂપ તરીકે વિચ વર્બ વિલ બી યુઝડ એઝ અ ફોર્મ ઓફ ટુ બી. ટુ બીના રૂપ તરીકે આ ટેન્સમાં કયા વર્બ યુઝ કરીશું? ઇન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હેવ ઓર હેઝ ઇઝ યુઝડ એઝ અ ફોર્મ ઓફ ટુ બી. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેવ કે
હેઝનો ઉપયોગ કરીશું. હેવ કે હેઝનો ઉપયોગ કોની સાથે થશે કે સિંગ્યુલર કે પ્લુરલ? તો ઓનલી થર્ડ પર્સન સિંગ્યુલર હેઝ is used instead of have. Apart from that, in all person only have is used in singular or plural. ખાલી થર્ડ પર્સન સિંગ્યુલર જે છે તેની સાથે જ હેઝનો ઉપયોગ થશે. બાકી હેવનો ઉપયોગ ફર્સ્ટ પર્સન એન્ડ સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ સાથે હેવનો ઉપયોગ થશે. ઓકે, કે આઈ અને યુ સાથે, વી યુ ધે સાથે હેવનો ઉપયોગ થશે. ઓનલી હી શી ને ઈટ સાથે હેઝનો ઉપયોગ થશે. અને તેની સાથે વી3નું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર છે? એટલે ઈડી વાળું પાછળ એડ ઈડી કરવાનો, એ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ લાગશે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ, સાઇન ઓફ ટેન્સ. વિચ વર્ડ્સ વિલ બી યુઝડ ઇન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ? કે કયા શબ્દોનો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે ઉપયોગ કરીશું? તો છે ફોર, સિન્સ, યટ, સ્ટીલ, ઓલરેડી, એવર, નાવ, just now, just, till now, etc. Okay. These words we can use present perfect tense. Okay. આ વર્ડ્સનો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં ઉપયોગ કરી શકીએ. ઓકે, ક્લિયર અપ હિયર? એટલે સુધી ક્લિયર? ઓકે, નેક્સ્ટ, સેન્ટેન્સીસ ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. નેક્સ્ટ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના વાક્યો. We will learn about sentences of present perfect tense. Let's start. Students, here I have given only 3 boxes of sentences because assertive sentence and positive sentence both are the same. Right? કે અહીં આગળ મેં સેન્ટેન્સીસના ઓનલી 3 બોક્સ જ પાડ્યા છે, કે મેં 3 બોક્સમાં જ એને ડિવાઈડ કરેલા છે, કારણ કે assertive sentence and positive sentence both are the same. બંને સેમ છે. હાઉ? કેવી રીતના? Writing only yes next to the assertive sentence will make the sentence positive. ઓકે, કે assertive sentenceની વાક્ય રચનાની આગળ ઓનલી યસ એડ કરી દેવાનો. સબ્જેક્ટની પહેલાં યસ એડ કરી દઈશું એટલે પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર, એનું ફોર્મ, એની વાક્ય રચના બની જશે. ઓકે, લેટ સ્ટાર્ટ ટુ સી ફોર્મ ઓફ ધ ટુ બી. લેટ સ્ટાર્ટ ટુ સી ફર્સ્ટ બોક્સ. પહેલું બોક્સ છે. ધ ફર્સ્ટ બોક્સ હેઝ ધ ફોર્મ્સ ઓફ પ્રોનાઉન એન્ડ ટુ બી. પહેલા બોક્સમાં પ્રોનાઉન અને ટુ બી આપેલું છે. About the forms of to be, we have now seen which person with which the form of to be seems. Right? કે to be ના રૂપ તરીકે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, સિંગ્યુલર એન્ડ પ્લુરલ સાથે હેવ કે હેઝનો ઉપયોગ કોની સાથે કરીશું તે હમણાં આપણે આગળ જોયું. ઓકે, કે આઈ અને યુ હોય ત્યારે હેવનો ઉપયોગ થાય. હી શી ઇટ સાથે હેઝનો. આ સિંગ્યુલર ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન પૂરું. હવે પ્લુરલ ફોર્મ સાથે વી યુ ધે તેની સાથે હેવનો ઉપયોગ થશે. ઓકે, નેક્સ્ટ લેટ સી સ્ટ્રક્ચર ઓફ
સેન્ટેન્સીસ. હવે તેની વાક્ય રચના વિશે જોઈએ. The first sentence is the sentence structure of the assertive sentence. પહેલું સેન્ટેન્સ છે અસેટિવ સેન્ટેન્સ. તેની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ have or has plus V3. V3 means past participle verb. Okay. Plus object plus other word. Second sentence structure interrogative sentence. Interrogative sentence એટલે પ્રશ્નાર્થ વાક્ય. have, has plus subject plus V3 plus object plus other word plus question mark. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ થર્ડ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પછી પોઝિટિવ સેન્ટેન્સ આવ્યા છે, પણ તમને પહેલાં કહ્યું એમ જ કે અસર્ટિવ સેન્ટેન્સ એન્ડ પોઝિટિવ સેન્ટેન્સની વાક્ય રચના સેમ છે. ઓકે. નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ have or has plus not plus V3 plus object plus other word. Okay. નેગેટિવ સેન્ટેન્સની સ્ટ્રક્ચરનું બીજું એક ફોર્મ છે શોર્ટમાં કે નો પ્લસ સબ્જેક્ટ પ્લસ have or has પ્લસ not. આ એનું શોર્ટ સ્ટ્રક્ચર છે. આ વાક્ય રચના શોર્ટમાં છે. ઓકે. તેના સેન્ટેન્સીસ જોઈએ. I have eaten ice cream just now. અસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચના પ્રમાણે સેન્ટેન્સ લખ્યું છે કે સબ્જેક્ટ જે છે એ મેં આઈ લીધો છે. આઈની સાથે ટુ બીના રૂપ તરીકે હેવ લાગે એટલે આઈ હેવ. V3નું રૂપ કયું છે ઇટનું ઇટન એટલે ઇટન લખ્યું છે. ઓબ્જેક્ટ છે આઈસ્ક્રીમ ને અધર વર્ડ્સમાં લીધું છે જસ્ટ નાવ. ઓકે. તેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કર્યું છે કે હેવ હેઝ વાક્ય રચના પ્રમાણે જોઈએ તો હેવ હેઝ સબ્જેક્ટની પહેલાં આવે એટલે હેવ પછી છે સબ્જેક્ટ એટલે સબ્જેક્ટ છે આપણે આઈ. હેવ આઈ ઇટન આઈસ્ક્રીમ જસ્ટ નાવ ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ. I have not eaten ice cream just now. Okay. Next, he has cleaned room just now. He has cleaned room just now. Interrogative sentence માં કન્વર્ટ કરીએ તો has he cleaned room just now? Question mark. He has not cleaned room just now. અને શોર્ટમાં શોર્ટ સ્ટ્રક્ચર પ્રમાણે આન્સર આપવો હોય તો નો he has not. No he has not. Okay. Next, we have helped poor. We have helped poor. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કર્યું છે હેવ વી હેલ્પ્ડ પુઅર ક્વેશ્ચન માર્ક. તો નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો વી હેવ નોટ હેલ્પ્ડ પુઅર. ઓકે. પોઝિટિવ સેન્ટેન્સમાં આન્સર આપવો હોય તો યસ વી હેવ હેલ્પ્ડ પુઅર. એને શોર્ટમાં આન્સર આપવો હોય તો પણ છે યસ વી હેવ. ઓકે.
Next, assertive sentence. They have bought laptops. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યમાં તેને કન્વર્ટ કરવું છે. તો have they bought laptops? ક્વેશ્ચન માર્ક. They have not bought laptops. શોર્ટ ફોર્મમાં આન્સર આપીએ તો no, they have not. No, they have not. Okay. I hope you understood. Okay, let's to see some examples so that you can understand more. એ થોડાક આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ કે જેથી થોડું વધારે સમજણ પડી શકે. ફર્સ્ટ, I have written a letter. અસર્ટિવ સેન્ટેન્સ છે, તેને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું છે. તો have I written a letter? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ. I have not written a letter. તેને શોર્ટ ફોર્મમાં આપણે લખી દેવું છે નેગેટિવ સેન્ટેન્સને. તો no, I have not. ઓકે. સેકન્ડ, he has cooked food. In which sentence? Assertive sentence. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ. Has he cooked food? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ. He has not cooked food. તેના સેકન્ડ સ્ટ્રક્ચર પ્રમાણે આન્સર આપવો હોય તો no, he has not. Okay. Third, she has made cake. She has made cake. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ. અસર્ટિવ સેન્ટેન્સ આપેલું જ છે. તો has she made cake? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ. no, she has not. या तो she has not made cake. પોઝિટિવ સેન્ટેન્સમાં આન્સર આપવો હોય તો યસ, she has made cake. શોર્ટ ફોર્મમાં આન્સર આપવો હોય તો યસ, she has. ઓકે. ફોર્થ, we have celebrated Independence Day. In which sentence? યસ, અસર્ટિવ સેન્ટેન્સ છે, તેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું છે. Have we celebrated Independence Day? ક્વેશ્ચન માર્ક. રાઈટ. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો we have not celebrated Independence Day. Right? Fifth, they have broken the glass. They have broken the glass. In which sentence? Assertive sentence છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું હોય તો have they broken the glass? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ. no, they have not. No, they have not. Next, has he opened a window? ક્વેશ્ચન માર્ક. સોરી ફોર દેટ, અહીંયા આગળ હું ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલી ગઈ છું, બટ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે. હેઝ હી ઓપન્ડ અ વિન્ડો? ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપ્યું છે, ક્વેશ્ચન માર્ક છે. ટુ બીનું રૂપ સબ્જેક્ટની પહેલાં છે. રાઈટ. એટલે ઓળખી શકાય કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. અસર્ટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો he has opened a window. રાઈટ. નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો he has not opened a window. Okay, clear. Next, assignment.
Question 1. Fill in the blanks and verbs are given in brackets. બ્લેન્ક્સ આપેલી છે અને વર્બ ક્રિયાપદ તમને બ્રેકેટમાં આપેલા છે. હવે હેવ હેઝ મૂકવાનું છે અને જે વર્બ્સ આપેલા છે, ક્રિયાપદ આપેલા છે, તેને V3ના રૂપમાં કન્વર્ટ કરીને લખવાનું છે. ઓકે, 7 બ્લેન્ક્સ આપેલી છે. Question 2. Write down 20 sentences about present perfect tense. 20 સેન્ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના લખવાના છે. ઓકે, all the students have to write the assignment compulsory in your grammar notebook. બધા જ સ્ટુડન્ટ્સે કમ્પલસરી તમારી ગ્રામરની નોટબુકમાં આ ટેન્સ લખવાનો છે અને તેની સાથે અસાઇનમેન્ટ પણ લખવાનું છે. કમ્પલસરી લખવાનું છે. ઓકે, સો સ્ટુડન્ટ્સ, today's in this video we learn about present perfect tense. આજે આપણે આ વિડીયોમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે શીખ્યા. થેન્ક યુ.